અને એટલી દવા કરીને તો મારા માથાના વાળે વહી ગયા હતા. તો બેન મને અત્યારે મારી હારે છે, દર્શન કરવા લાવ્યા છે અને મને હાવ પગ હારા થઈ ગયા છે. અને 3 સેકન્ડ ક્રેક થઈ ગયો તો પગ. પછી હું જમવા જયારે જાઉં ને તો દાળ ભાત કે એવું કઈ ન લો, વાર લાગે ને એટલે પછી હવે ત્યારે ફેર પડી ગયો ને બધા એમ કે કેમ તમે ખુરશી નથી રાખતા? મને તો સારું થઈ ગયું છે. પગ તો હું માંડી નહોતી શકતી, 25 દવાખાને દવા લીધી. એક ચોરો કઢાવ્યો તો કે તમારે આ કડેથી ને મણીકું પાળવું પડે છે. તકલીફ મારી બેબી ને હતી, એ ડોક્ટર છે પણ એને ગળે છે ને ગાંઠ હતી. મેં કીધું કે ભાઈ મને તો બહુ દુખે છે એટલે મને સારું ન થાય, ખોટું ભગવાનને દોષ દેવો. દવાઈ કામ લાગી અને દવા કરતા દુઆ વધારે લાગી. આમ મગજ ને એવું કઈ કામ કરતો નતો, પછી દાદાની માનતા રાખી હતી. મને આ કોરોના થયો ને એ વખતની પગની તકલીફ હતી. તો અત્યાર સુધી બહુ દવા કરી, ઘણી દવા કરી, પણ મને કઈ ફેર જ નહીં. આખી રાત ખંજોળું, દિવસે ખંજોળું, લોહી નીકળી જાય ને એટલું ખંજોળું, પણ મને ખંજોળ મટે નહીં. અને એટલી દવા કરીને તો મારા માથાના વાળે વહી ગયા હતા. પછી એમ કરતા કરતા ઈ દવા બંધ કરી અને રોજ કામે બેસું પણ કામ ન થઈ કે આખો દિવસ ખંજોળવાનું જ તે. લોહી નીકળી જાય પણ ખંજોળ મટે નહીં. હું આરી ભરત નું કામ કરતી હતી અને છાપવાનું કામ કરતી ને એમાંથી મને એલર્જી થઈ ગઈ. મારા હાથ એવા થઈ ગયા હતા, પગ એવા થઈ ગયા, હું હાલી નહોતી શકતી. ડોક્ટર ને ઘરે વિઝિટે લઈ આવતા હતા તોય પણ મને સારું નહોતું. અને આ મારા આંગણવાડીમાં બેન છે, ઈ બેન મારા ઘરે આવ્યા અને ઈ મારા બેનપણી છે. એને એમ કીધું કે હું તમને એક કહું ને, એ માનતા હું રાખું છું પણ તમારે દર્શન કરવા તમને લઈ જઈશ. તો બેન મને અત્યારે મારી હારે છે, દર્શન કરવા લાવ્યા છે અને મને હાવ પગ હારા થઈ ગયા છે. દવાથી કોઈ ફેર નહીં. અને આ 20-25 જ દિવસ થયા છે, હજી 25 દિવસ ત્યાં મને અત્યારે મારે દવા નહીં ચોપડવાની, દવા પીવાની નહીં, તેલ બેલ કાંઈ નહીં. હાવ પગ હારા થઈ ગયા. પગ મોજા પહેર્યા વગર તો હું હાલી નથી શકતી. અત્યારે તો 25 દિવસથી એમને હાલું છું, પણ આજે જ હું પહેરીને આવી છું ખાલી અમથા. મને વાઢિયા થઈ ગયા હતા, વાઢિયા. મને આમ ચામડી જ નીકળે, આમ ઉખડે, નકરી ચામડી જ ઉખડે, પડ પછી પડ, પડ પછી પડ એમ. તે કોઈ એમ કે લોહી બગાડ થયું, કોઈ એમ કે આ થયું તે થયું, પણ મને ઈ દવા પછી દવા, દવા પછી દવા. એટલા કોરોના ગયા એને કેટલા વર્ષ થયા, એટલા વર્ષથી અત્યારની ઘડી સુધી દવા ચાલુ હતી. આ 25 દિવસથી આ બેને માનતા માનીને કે બેન તમને હું પગે લગાડીશ, તો મેં તો ખાલી પગે જ લાગી અને તરત મને ઈ ત્રીજા દિવસે મેં મોજાઈ કાઢી નાખ્યા. ખબર જ નહીં, પગના ચકડા એમ સારું થતું ગયું. મેતે ખંજોળ તો બંધ, બિલકુલ બંધ ખંજોળ. અત્યારે હાવ સારું. મને તે પગમાં તકલીફ હતી, વાતળ થઈ ગઈ હતી જમણા પગમાં, એટલે ઈ મને દુખાવો કરતું. થોડુંક વધારે હલાય ચલાય કે વધારે કામ રહે ને તો દુખતું હતું. એટલે મેં દાદાને વિડીયો માંથી જ માનતા કરી હતી, મને આ પગ મટી જાય ને તો હું દર્શન કરવા આવીશ. પછી આજુબાજુના ને યાદ કર્યા, આ બેન પીડાતા હતા તો મેં કીધું બધાને હું દર્શન કરાવી દઈશ. એવું મનોમન મેં, મારા 2 બેન છે હજી, એમના માટે મેં માનતા કરી છે. એને મારે અહીંયા લઈ આવવાના છે હજી. મને તો હાવ સારું થઈ ગયું દાદા ને. જય કાકા બળિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. સારું કરજો. મારું નામ પ્રવીણાબેન ભગવાનભાઈ વનરા, ગારિયાધાર ગામ થી આવી છું. મને પગની તકલીફ હતી. સત્સંગમાં જાય કે જમવા બેસીએ તો મને બહુ નસ કેસ થતી હતી. ઉભું થઈને પાછળ વહી જવું પડે લાંબો કરવા માટે. તો બધા એમ કે તમે કીર્તન બોલો ને તો પાછળ નહીં બેસો ને આગળ બેસો. તો હું એમ કહું મારે આગળ કેમ બેસું, મારથી પગ લાંબો થતો નથી. પછી હું જમવા જયારે જાઉં ને તો દાળ ભાત કે એવું કઈ ન લો, વાર લાગે ને એટલે પછી મારી છોકરીએ ફોન કર્યો. એ કે મમ્મી કે કાકા બળિયા ને દાદા છે ને એને માનતા કરો ને તો સારું થઈ જાય. તો મને 4-5 દિવસમાં જ ફેર પડી ગયો. 10-15 વર્ષ થાય. દુખાવો બહુ પરોઠી વાવવામાં જ થતો, બીજું કઈ થાય નહીં. દેખાડવા જતા તો કે તમારી નસ દબાય છે એવું કેતા, એને સારું થતું નહીં. માનતા રાખ્યા પછી તો 2-3 દિવસની અંદર ગાયબ થઈ ગયું. પછી સત્સંગ જાય તારે ખબર પડે ને કે જાય ગણે બેઠા છે. બહેનો એમ કે તમને અમે ખુરશી આપી દેશું, તમે આગળ વહી આવો. કે ખુરશી બેહીને સત્સંગ થોડો કરાય એમ. પછી હવે ત્યારે ફેર પડી ગયો ને બધા એમ કે કેમ તમે ખુરશી નથી રાખતા? મને તો સારું થઈ ગયું છે. એના હાથની તકલીફ હતી તો એને હાથ ખંભો છે ને, ખંભો ખેંચાતી ન, રોજ જે આમ સોળાવે, થાકી ગયા તો એમ કે તું મને સોળી દે. સાધના કે કામ કરે તો સોઈ નહીં શકતા. પછી અમે જયારે માનતા કરીને પછી ને એ બાજુ સોઈએ કે છે, એટલે મેં દર્શન કરવા જે આવ્યા છે. એને સખત દુખાવો થતો હતો પણ અત્યારે મને હાવ સારું થઈ ગયું છે. વાડીએ દવા છાંટતા ને તો પગ પણ નહીં લઈ શકતા. દુખાવો સારો હતો બહુ, 7-8 વર્ષથી. જય કાકા બળિયા દાદા. જીયાબેન પાલીતાણાથી. 3-4-5 મહિના થયું. ગળે બહુ દુખતી તો હું હાલી ન એકતી. એક પગમાં બહુ શાહકા આવતા તો ડગલું ન ભરી શકતું. તો અમારી પડખે રેશન હાલે તો હું રેશન લેવા ગઈ તો ઈ બેને એમ કીધું કે તારું બહુ પગ દુખે છે તો તું રેશન લેવા આવે છે. તો છોકરા ક્યાં ગયા? તારું છોકરા કામે ગયા. તો હું સહી દઈ જાઉં પછી છોકરા લઈ જાય છે. તાર કે સારું તો તને એક વાત કરું, ઈ કે કન્નાડ જા ને કાકા બળિયા દાદા છે, 3 દી માં જો મટાડ દે તો તું હાસુ માનજે. મેં કીધું તું એમ. તારું સારું. 3 દી માં પણ મને કેટલા ટાઈમ થી એને કડ ને પગ દુખે છે તો તારે મને શાક આવે એટલો પગ દુખે છે. હું કેવી રીતે હાસુ માનું? તો કે છે ને તું હું કહું એમ કહેતો ખરી. તારે હું માનું ખરી પણ જો દાદા મને મટાડી દે છે તો હું ગમે ત્યારે જાઈશ.
મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. કેમ કે હું દવા પીવું છું તે છતાંય મને સારું નથી થતું. તો દાદા હું તમારા પારે આવીને પગે તો લાગી જ જાઉં ને. તો હું ગમે ત્યારે દાદા હું તમને પગે લાગી જાય. તો એ છતાં મને તરત સારું થઈ ગયું. થોડાક દી થયું ત્યાં મને શાક આવતા બંધ થઈ ગયા. તે છતાં હું હાલવા માંડી, હું બધું કામ કરવા માંડી. તો મને પૂરેપૂરો વિશ્વાસ દાદા. તો દાદા હું ગમે ત્યારે હું મને મારા છોકરા લાવે એટલે હું આવીશ. હું છોકરાને મેં વાત કરી એટલે તરત એમ કીધું કે બા હાલો તમે તાર આપણે ગોતતા જઈશું. દાદાને પગે લાગ્યા આવ્યા અમે 5 મહિના 6 મહિનાથી દુખાવો તો બહુ અંતે છે. દુખાવો દવા લીધી હતી ભાવનગર થી 2 વખત. એક ચોરો કઢાવ્યો તો કે તમારે આ કડેથી ને મણીકું પાળવું પડે છે અને એની મેં દવા લીધી તે છતાંય તે ન મટ્યું. પછી પગમાં સાકા શરૂ થયા તો હાલી નો એ કાંઈ પીડાથી પછી દવા બંધ કરી દીધી. અને હું કહું હવે જે થાવું એ ગટપણ પ્રમાણે તો રે દાદા સારું કરી દીધું. હા જય કાકા બળિયા સવિતાબેન સોડબદ્રથી. તકલીફ મારી બેબીને હતી. એ ડોક્ટર છે પણ એને ગળે છે ને ગાંઠ હતી. શરદીની હિસાબે ગાંઠ થઈ ગઈ હતી. ગળામાં દુખતું એવું ફરિયાદ કરતી એમ. અને પછી દુખતું નહીં. ઘણી દવા કરી બેને એની રીતે દવા કરી પછી મને વાત કરી. મેં તો આપણે મોટી હોસ્પિટલ રિપોર્ટ કરાય બધાય કરે કારણ કે હું એ હેલ્થમાં નોકરી કરું છું એટલે મને ટેન્શન હોય કે હું બધા રિપોર્ટ કરાય ને ભલે મૂંઘાત કે મમ્મી 12,000 નો થાય ભલે મેં તો 12 થી 24,000 નો થાય પણ રિપોર્ટ બધાય કરાય નહીં. પછી અમે કેટલા રિપોર્ટ કરાય એવા મોટી હોસ્પિટલમાં બાયોપ્સી કરાવ્યું, સિરપ લેવડાવ્યું, બધું કરાયું. કોઈ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા તો ગાંઠ નહોતી બે. પછી મેં દાદાની રીલ્સ જોઈ. ઇન્સ્ટાની અંદર હું રીલ્સ જોતી તોય છતાં 1-2 રીલ્સ જોઈ 2-3 જતી કરી પછી બહુ જ જોઈ મેં. પછી મને એમ થયું કે દાદા તમે કઈક કરી દેજો. હું પહેલી વાર માનતા કરી ને તો મેં એવી માનતા કરી હતી કે હું તમારા દર્શન લાય કરી લઈશ ને છોકરાઓને બિસ્કિટ વેચી. એ વેચી દીધા. પછી મેં તો દાદા તમે કેમ હમું નથી જોતા મારા હમું. મેં તો એટલી મેં તમને સમરું છું તો પછી મને મનમાં હું કહું દાદા ગમે ત્યારે મારી દીકરીને બોલાવીને લઈ આવીશ. પછી પાછી મારી છોકરીને થોડાક દી થયો ને તો મોટી બેબીનો ફોન આવ્યો. 2 બેબી અમદાવાદ છે. એ કે મમ્મી કે ટેન્શન નહીં લેતી દીદીને સારું થઈ ગયું છે હવે કઈ ઉપાધિ નહીં કરતી. કે પછી ડોક્ટરે 15 દિવસની દવા આપી. દવાઈ ચાલુ રાખી અને બધું સારું થઈ ગયું. મારી બેબીને રજા નહોતી મળતી અત્યારે ઇન્ટર્નશીપ છે ડોક્ટર છે. અને પછી મારી દીકરીને કહું તું ગમે એમ કરીને તું આવી 2-3 દિન રજામાં તારા સરને કહી દે કે ભાઈ મારી ઇમરજન્સી કામ છે અને મારે એક જગ્યાએ દર્શને કરવા જવું છે. એટલે મારી બેબીને રજાઈ મળી ગઈ. કઈ પ્રશ્ન ન થયા. મારી બેબી પર રાતે સવારમાં ઉતરી અને બપોર પછી અમે ગામડે રહેતા ને ત્યાં નીકળી આવ્યા. પછી અમે સવાર અહીંયા આવ્યા ગોતતા તમારું મંદિર. જે કોઈ માનતા રાખો એ દાદાના સ્થળ ઉપર આવી અને માનતા પૂરી કરવી. જય કાકા બળિયા દાદા. મારું નામ દક્ષાબેન છે. અમે આકોલવાડીનું શરૂઆત છે ત્યાંથી આવું છું. મને પગનો દુખાવો હતો. હરદીથા હતો. પીડા બહુ થાય પગ વળતો નતો. આમ પણોઠી વાળીને આપણે બેસી ન આંકવી કે આપણે પગ લાંબો કરવો પડે. ઘડી બગડી સ્યાજ તો કર્યો ને તો દુખવા બહુ આવે. પગે પાટા ગરમ બંધાવ્યા હતા. શેક દેવરાયો તો બધું કરાયું હતું. દવાઈ શરૂ રાખી હતી છતાંય ફેર નતો પડે. દવા પીધી એટલા દી સારું રહ્યું. પછી તરત એવું દુખવા માંડી. માહિતી મને પેલા હાગવાડી મારા નણંદના ભાણબેને દીધી હતી. મેં કીધું કે ભાઈ મને તો બહુ દુખે છે એટલે મને સારું ન થાય. ખોટું ભગવાનને દોષ દેવો એ રીતે મેં માનતા ન કરી. પછી બીજી વાર પછી અમારા એના પપ્પાના ભાઈબંધ હતા એને વીરજીભાઈએ કીધું એ કે તમે ના માનતા કરો ને તો મને મટી ગયા છે કે તમને મટી જાય છે. પછી મેં કીધું મારા પગ મટે નહીં. પછી અમારે એના પપ્પાએ માનતા રાખી. મને 3 દિવસમાં પગ હાવ મટી ગયા. અત્યારે હું પણોઠી વાળીને બેસી શકું છું, હાલી શકું છું. બધી રીતે મને કોઈ જાતનો અત્યારે પ્રોબ્લેમ છે નહીં. બધું હાવ સારું થઈ ગયું. વીરજીભાઈ બાલાજીનગર માં રહે. મને કીધું મને કઈ ત્યાં જાવ એટલે મટી જશે. માનતા મેં રાખી. એને કીધું ખબર હતી મને કીધું તું માનતા હું તારી માનતા હું રાખું છું એમ કીધું તું. જય કાકા બળિયા દાદા. રમીલાબેન સિહોર. તકલીફમાં મારા ગાદીનો દુખાવો હતો, કમરનો દુખાવો મારે 10 વર્ષથી હતો. આખું શરીર દુખતું હતું. પગ તો હું માંડી નહોતી શકતી. 25 દવાખાને દવા લીધી. ભાવનગર, સાપેડા, સાવરકુંડલા, રાજકોટ, અમરેલી કોઈ ગામ બાકી નથી રાખ્યા. મેં જુનાગઢ કે જેમાં દવા લેતી હતી તો મને થઈ જાય 5 થી 15 દી સારું. પછી પાછું હતું ને ઈ ને મેં આગળ લીધી હતી ચાની તો મને ફેર પડ્યો ને કાકા બળિયા દાદાએ ન કર્યો ફેર તો એને મારા ઘરના લીધી. મારા ઘરના લીધી ને ફેર પડી ગયો 2 કલાકમાં જ. એમાં કાંઈ જરી કઈ મીનમેક નહીં. કાકા બળિયા દાદા એટલા સાચ પૂરે છે. કાર ભેરવ ને 2 ભેગા થઈને મારું કામ પાર પાડી દીધું છે. દુખાવો બહુ થતો. હું ઊભી ન હગું. ડોક્ટર એમ કેતા હતા કે આ એ મારો કરાવો, ઓલો એ મારો કરાવો, નાનો એ મારો કરાવો. મેં એ મારા છે ને 8 કરાવ્યા તો મને કઈ ફેર પડી જાય. 5 દી પડે હતું નહીં. દવા લઈને એટલે સારું હોય. પાછું મને 5 દી પછી નહીં. માહિતી રીલ માંથી મીડિયામાંથી ફોનમાંથી જોયું અમે કાકા બળિયા દાદાનું તો અમે ત્યાંથી ટેક રાખી. તકલીફ 10 વર્ષથી હતી. મારા ઘરના માનતા કરી ને એને ટેક લીધી ચાની 2 કલાકમાં જ ફેર પડી ગયો. બધું દાદાએ સારું કરી દીધું. ઘરે બેઠા કાંઈ એ કાકા બળિયા દાદા મને સારું કરી દીધું. એવું હવને સારું કરજો, હવની તમન્ના પૂરી કરજો ને હવની આશા પૂરી કરજો. જય કાકા બળિયા દાદા. ઓખાબેન, જેતપુર. તકલીફ તો પગના દુખાવાની હતી એટલે મોબાઈલમાં મેં ક્લિપ જોઈ. મનથી મેં કાકા બળિયા ને પ્રાર્થના કરી કે કાકા બળિયા દેવ જો મારો પગ
મટી જાય. નકર મને 1.5 લાખ રૂપિયાનું ઓપરેશન આવે એમ હતું, 1.5 લાખ રૂપિયાનું, અને એ પણ થાય એમ હતું અમારા સીતારામ તરફથી ફ્રી ઓફ. પણ 1.5 લાખ રૂપિયાનું એક સાઈડમાં રહી ગયું. કાકાબળિયા દાદાને કૃપાથી મારું જે મનમાં જે સંકેત હતો એ સારું થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, એની બહુ કૃપા છે મારી ઉપર. નકર હું તો હોસ્પિટલ વાળો છું, 1.5 લાખ રૂપિયા પણ ભરી શકું એમ છું. હાલી નતો શકતો સાહેબ. દુઆએ કામ લાગી અને દવા કરતા દુઆ વધારે લાગી. દાદાએ સારું કરી લીધું. જય બાપા સીતારામ, જય માતાજી, જય કાળ ભૈરવ દાદા, જય કાકાબળિયા. વિક્રમસિંહ ગોઉભા ગોહિલ, જન્મભૂમિ ઉખલ્લા, કર્મભૂમિ ચમાડીને, હાલ બજરંગદાસ હોસ્પિટલ સર્વિસ. મારે પગમાં તકલીફ હતી અને ટ્રેક્ટર માથે આવી ગયું હતું અને 3 ઠેકાણે ક્રેક થઈ ગયો હતો પગ. ઓપરેશન કીધું ડોક્ટરે, પણ દાદાની રીલ જોઈ અને દાદાને સમરણ કર્યું રાતે, અને સવારમાં પગ સારો થઈ ગયો. દુખાવો જોરદાર હતો. સાહેબ કે ઓપરેશન કરવું જ પડશે, એમાં ચાલશે જ નહીં કે, અને 6 મહિનાનો તમારે પાટો આવશે. આ રિપોર્ટ કરાવ્યો, બધું કરાવ્યું, પણ બધામાં 3 ઠેકાણે ક્રેક દેખાડ્યો કે પગ 3 ઠેકાણે ક્રેક થયેલો છે, ઓપરેશન કરવું જ પડશે કે. જય કાકાબળિયા દાદા. મારું નામ ગોહિલ બકુલસિંહ અનુભા, મોટી વાવડી. માથામાં ગાંઠ થઈ હતી 2-3 મહિનાથી. આમ મગજને એવું કઈ કામ કરતો નતો. પછી દાદાની માનતા રાખી હતી. દાદાને માનતા રાખીને 2-3 દીમાં જ આપણને ફેર પડી ગયો હતો. જય કાકાબળિયા દાદા. ગણપતભાઈ ત્રિકમભાઈ વોરા, રાજકોટ.